સ્વાગત છે મિત્રો આપ સૌનું ભક્તિ સંધ્યા ચેનલમાં। નમસ્કાર મિત્રો, આપ સર્વેનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ ભક્તિ સંધ્યા પર। મિત્રો, શ્રાવણ મહિનામાં અને ખાસ કરીને શ્રાવણ સોમવારે દરરોજ ભગવાન શિવની પૂજા કરવાથી જીવનમાં તમામ પ્રકારના સુખ, સમૃદ્ધિ અને વૈભવ આવે છે। શ્રાવણ મહિનો 25 જુલાઈથી શરૂ થઈ રહ્યો છે અને 23 ઓગસ્ટ 2025ના રોજ સમાપ્ત થશે। દર વર્ષે ભોલેનાથ અથવા મહાદેવના ભક્તો શ્રાવણની આતુરતાથી રાહ જુએ છે। શાસ્ત્રો અનુસાર શ્રાવણ મહિનો ભગવાન શિવને સૌથી પ્રિય છે। શ્રાવણ મહિનાના દરેક દિવસે, ખાસ કરીને શ્રાવણના બધા સોમવારે અને ભગવાન શિવની પૂજા કરવાથી જીવનની દરેક સમસ્યાનું સમાધાન મળે છે। શ્રાવણમાં મહાદેવનું નામ લેવાથી જીવનમાં શાંતિ અને ખુશી પણ આવે છે। એવું પણ માનવામાં આવે છે કે આ મહિનામાં ભગવાન શિવ પોતાના ભક્તોની બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરે છે। શિવ સ્વરૂપ સૌમ્ય છે અને ભયંકર પણ। અંગ પર ભસ્મ લગાવનાર, ત્રિનેત્ર, ગંગાને જટામાં ધારણ કરનાર, ત્રિશૂળ, ડમરું અને વ્યાગ ચર્મ ગ્રહણ કરનાર નંદીશ્વર નામે વૃષભ જેમનું વાહન છે એવા કૈલાસ વિહારી પાર્વતીપતિ ભોળાનાથના 108 નામનું રોજ સ્મરણ યાદ કરવાથી શિવજીની જલ્દી કૃપા પ્રાપ્ત થાય છે। જે મનુષ્ય ભગવાન શિવજીને આશ્રિત રહે છે એ સર્વથા સંપૂર્ણ પાપથી મુક્ત થઈ જાય છે। અતિ પાપી જીવ પણ શિવ ઉપાસનાથી નરકના દ્વાર જતા નથી। બ્રહ્મા, વિષ્ણુ સહિત સમગ્ર દેવતા દેવીઓ પણ શિવ ઉપાસનાને સર્વોચ્ચ સ્થાન આપે છે। અહીં આપેલા શિવજીના 108 દિવ્ય નામોનું રોજ સ્મરણ કરવાથી નિઃશંક પુણ્ય ફળ મળે છે અને જીવનમાં તમામ પ્રકારના સુખ, સમૃદ્ધિ અને વૈભવ પ્રાપ્ત થાય છે। શિવજીના 108 નામ: ઓમ નમો શિવાય નમઃ, ઓમ મહેશ્વરાય નમઃ, ઓમ સંભવે નમઃ, ઓમ પિનાકિને નમઃ, ઓમ મૃતપાણયે નમઃ, ઓમ જટાધરાય નમઃ, ઓમ શશિશેખરાય નમઃ, ઓમ વામદેવાય નમઃ, ઓમ વિરૂપાક્ષાય નમઃ, ઓમ કર્પદીને નમઃ, ઓમ નીલલોહિતાય નમઃ, ઓમ શંકરાય નમઃ, ઓમ શૂલપાણયે નમઃ, ઓમ ખડાંગીને નમઃ, ઓમ વિષ્ણુવલ્લભાય નમઃ, ઓમ શીપવિષ્ટાય નમઃ, ઓમ અંબિકાનાથાય નમઃ, ઓમ શ્રીકંઠાય નમઃ, ઓમ ભક્તવત્સલાય નમઃ, ઓમ ભવાય નમઃ, ઓમ સર્વાય નમઃ, ઓમ ત્રિલોકેશાય નમઃ, ઓમ શીતિકંઠાય નમઃ, ઓમ શિવાપ્રિયાય નમઃ, ઓમ ઉગ્રાય નમઃ, ઓમ કામાદિયે નમઃ, ઓમ કપાલીને નમઃ, ઓમ અંધકાર સુરસુદનાય નમઃ, ઓમ ગંગાધરાય નમઃ, ઓમ લલાટાક્ષાય નમઃ, ઓમ કાલકાલાય નમઃ, ઓમ કૃપાનિધિએ નમઃ, ઓમ ભીમાય નમઃ, ઓમ પરશુહસ્તાય નમઃ, ઓમ કૈલાસવાસીને નમઃ, ઓમ ક્વચિને નમઃ, ઓમ ત્રિપુરાંતકાય નમઃ, ઓમ વૃષંકાય નમઃ, ઓમ વૃષભારૂઢાય નમઃ, ઓમ ભસ્મોદ્દલિત વિગ્રહાય નમઃ, ઓમ સામપ્રિયાય નમઃ, ઓમ સ્વરમયાય નમઃ, ઓમ ત્રયમૂર્તયે નમઃ, ઓમ અનીશ્વરાય નમઃ, ઓમ સર્વજ્ઞાય નમઃ, ઓમ પરમાત્મને નમઃ, ઓમ સોમ સૂર્યા ગિલોચનાય નમઃ,
ઓમ હવિષે નમઃ. ઓમ યજ્ઞમયાય નમઃ. ઓમ સોમાય નમઃ. ઓમ પંચવક્રતાય નમઃ. ઓમ સદાશિવાય નમઃ. ઓમ વિશ્વેશ્વરાય નમઃ. ઓમ વીરભદ્રાય નમઃ. ઓમ ગણનાથાય નમઃ. ઓમ પ્રજાપાતયે નમઃ. ઓમ હિરણ્યરેતસે નમઃ. ઓમ કઠોરાય નમઃ. ઓમ દુર્ગસાય નમઃ. ઓમ ગિરિવાસાય નમઃ. ઓમ ગિરીશાય નમઃ. ઓમ અનઘાય નમઃ. ઓમ ભુજંગભૂષણાય નમઃ. ઓમ ભર્ગાય નમઃ. ઓમ ગિરિધન્મને નમઃ. ઓમ ગિરિપ્રિયાય નમઃ. ઓમ કૃતિવાસસે નમઃ. ઓમ પુરારાતયે નમઃ. ઓમ ભગવતે નમઃ. ઓમ પ્રમથાધિપાય નમઃ. ઓમ પાશવિમોચનાય નમઃ. ઓમ મૃત્યુંજય નમઃ. ઓમ સૂક્ષ્મતનવે નમઃ. ઓમ જગત્યાત્પિને નમઃ. ઓમ જગદ્ગુરુવે નમઃ. ઓમ વ્યોમકેશાય નમઃ. ઓમ મહાસેન જનકાય નમઃ. ઓમ ચારુવિક્રમાય નમઃ. ઓમ રુદ્રાય નમઃ. ઓમ ભૂતપતયે નમઃ. ઓમ સ્થાણવે નમઃ. ઓમ અહિર્બુદ્ધ્યાય નમઃ. ઓમ દિગંબરાય નમઃ. ઓમ આષ્ટમૂર્તયે નમઃ. ઓમ અનેકાત્મને નમઃ. ઓમ સાત્વિકાય નમઃ. ઓમ શુદ્ધ વિગ્રહાય નમઃ. ઓમ શાશ્વતાય નમઃ. ઓમ આશુતોષાય નમઃ. ઓમ અજાય નમઃ. ઓમ પાપમોચકાય નમઃ. ઓમ મૃદાય નમઃ. ઓમ પશુપતયે નમઃ. ઓમ દેવાય નમઃ. ઓમ મહાદેવાય નમઃ. ઓમ અવ્યયાય નમઃ. ઓમ હરયે નમઃ. ઓમ પુષદંતભિદે નમઃ. ઓમ અવ્યગ્રાય નમઃ. ઓમ દક્ષાધ્યૈર્હરાય નમઃ. ઓમ હરાય નમઃ. ઓમ ભગનેત્રભિદે નમઃ. ઓમ અવ્યકતાય નમઃ. ઓમ સહસ્ત્રાક્ષાય નમઃ. ઓમ સહસ્ત્રપદે નમઃ. ઓમ અપવર્ગપ્રદાય નમઃ. ઓમ અનંતાય નમઃ. ઓમ તારકાય નમઃ. ઓમ પરમેશ્વરાય નમઃ. તો મિત્રો, આ હતા ભગવાન શિવના 108 નામ, જે જપ કરવાથી મનુષ્યની દરેક સમસ્યા દૂર થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. તો મિત્રો, જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક અને શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી આવા વિડીયો આપને નિયમિત રીતે મળતા રહે. તો મિત્રો, ફરીથી મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી અમને રજા આપશો. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. Thank you.